ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે। આ આરોપી છે ખૂબ જ ચાલાકીથી ડ્રગ્સની આપ-લે કરી રહ્યો હતો। જો કે તેની આ ચાલાકી કામ ન લાગી અને પોલીસે તેને જેલના સળિયા ગણતા કરી દીધો છે। ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ એક્શનમાં। અમદાવાદમાંથી ઝડપાયું 504 ગ્રામ ડ્રગ્સ। કુખ્યાત પેડલર પોલીસના સકંજામાં। યુવાધનને નશાની લત લગાડી રૂપિયા રડતા પેડલરો પર હવે પોલીસની બાજ નજર છે। અમદાવાદના ઝોન 7 એલસીબી અને સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે 50 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। તૌફિક અહેમદ કાદરી નામનો આ આરોપી ડ્રગ્સનો કાળો કારોબાર કરતો રંગે હાથ ઝડપાઈ ગયો છે। વિગતવાર વાત કરીએ તો પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક વ્યક્તિ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે। જો કે પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી દરોડા પાડ્યા અને આરોપીને દબોચી લીધો હતો। ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સનો જથ્થો લઈને એક વ્યક્તિ જુહાપુરામાં ફરી રહ્યો છે। ડ્રગ્સનો જથ્થો ક્રેટા ગાડીમાં હોવાની મળી હતી માહિતી। બાતમીના આધારે પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવી। ક્રેટા ગાડી આવતાની સાથે જ પોલીસે તેને રોકી હતી। ગાડીની તપાસમાં ડ્રાઈવર સીટ નીચેથી 504 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું। એફએસએલની તપાસમાં એમડી ડ્રગ્સ હોવાનો થયો ખુલાસો। અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે। એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલા કે મુદ્દા માલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા। આરોપીની તપાસમાં સામે આવ્યું કે આરોપી તૌફિક અહેમદ કાદરી અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યા। ફરજમાં આરોપીએ કબૂલ્યું કે આ ડ્રગ્સનો જથ્થો તેણે અમદાવાદના જ એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક વેચાણ કરવાનો હતો। અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનું હતું। એની તપાસ અત્યારે ચાલુ। છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરોને આપવાની માહિતી મળેલી છે અને એને અનુસંધાને તપાસ ચાલુ।
પોલીસે એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.